નમસ્કાર, હું જયેશ મોદી ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। બીએપીએસના વડા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા। 95 વર્ષની વયે સાળંગપુરમાં લીધા અંતિમ શ્વાસ। સ્વામિનારાયણ સંતો અને હરિભક્તો શોકમાં ગરકાવ। 17મીએ કરાશે અંતિમ સંસ્કાર। પીએમ મોદીએ પાઠવી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ। ગુજરાતમાં આજે કેન્દ્રીય મંત્રીઓનો મેળાવડો। અમદાવાદમાં મનસુખભાઈ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, જ્યારે સુરતમાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉપસ્થિત રહી ટેક્સટાઇલ એક્સપોનું કર્યું ઉદ્ઘાટન। ગુજરાત વિધાનસભાનું 2 દિવસીય ચોમાસુ સત્ર 22 અને 23 ઓગસ્ટે। નવા વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી ઉપરાંત જીએસટી બંધારણીય સુધારા વિધેયકને મંજૂરી અપાય એવી સંભાવના। સિત્તેરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે મોરબી વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ। પરેડનું કરાયું ગ્રાન્ડ રિહર્સલ। રાજ્યપાલ મુખ્યમંત્રીની ઉપસ્થિતિને લક્ષ્યમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા। આજે વિશ્વ અંગદાન દિવસ। મૃત્યુરમાં અમૃતમ ગવઈની પંક્તિને સાર્થક કરતા અંગદાન માટેની જાગૃતિ જરૂરી। સુરેન્દ્રનગરમાં ઉજવણીને સાર્થક કરતી 4 નેત્રદાન ચિકિત્સા। ડાંગી આદિવાસી સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરતા મોન્સૂન ફેસ્ટિવલની સાપુતારામાં ધૂમ। 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા ઉત્સવને લીધે પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળવાની આશા। ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોતાના સમકક્ષ સુષ્મા સ્વરાજ સાથે કરી મુલાકાત। ભારતના એનએસજીમાં સભ્યપદ, દક્ષિણ ચીન સમુદ્ર સહિત અનેક મુદ્દે થઈ ચર્ચા। મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ માટે સંચારને મહત્વપૂર્ણ ગણાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ હૈદરાબાદમાં ભારતીય સૂચના સેવાના અધિકારીઓને સંબોધતા સુશાસનની જાણકારી જન જન સુધી પહોંચાડવાની જવાબદારી માટે કરી હાકલ। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। બીએપીએસના વડા પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયા છે। સાળંગપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। તેઓ 95 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા છે। પ્રમુખ સ્વામી મહારાજ લાંબા સમયથી બીમાર હતા। તેમને છાતીમાં ઇન્ફેક્શન થયું હતું અને તેમની સાળંગપુર મંદિર ખાતે સારવાર ચાલી રહી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં બાપાના નામથી જાણીતા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હોવાના સમાચારથી શોકની લાગણી વ્યાપી ગઈ છે। બાપ્સના બ્રહ્મવિહારી દાસ સ્વામીએ જણાવ્યું હતું કે આજે રાત્રે 11 કલાકથી 3 દિવસ પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહને દેશ વિદેશના લાખો હરિભક્તો માટે દર્શનાર્થે રાખવામાં આવશે। 17મીએ સાળંગપુરમાં અંતિમ સંસ્કાર કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો શેર કરી શ્રદ્ધાંજલિ આપી કે પ્રમુખ સ્વામી મહારાજ મારા પથદર્શક હતા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક રાજકીય અને ધર્મગુરુઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે। અક્ષરધામ ગમન કર્યું છે। આખા દરેક સંતો, હરિભક્તો, આખા બીએપી સત્સંગ પરિવાર બધાને ખૂબ જ દુઃખની લાગણી છે। એકદમ ઘેરા શોકમાં બધા ડૂબી ગયેલા છે। દેશ પરદેશથી બધા હરિભક્તો, સંતો પણ અહીંયા દર્શન માટે હવે આવશે। બધાના અંતરમાં શોક છે અને એ સિવાય પણ આખા સમગ્ર ભારતની જનતાના અંતરની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેનો જે પ્રેમ છે, આદર છે, એ દરેકના અંતરમાં એમના પ્રત્યેની લાગણી છે અને બધા પ્રત્યે ફોન બધું આવે છે, બધાના અંતરની લાગણીઓ વ્યક્ત કરે છે। આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા બોટાદથી છે મહિપાલભાઈ। જી મહિપાલ, પૂજ્ય બાપાના બ્રહ્મલીન થવાથી શોકમગ્ન ભક્તોની શું પ્રતિક્રિયા છે? જી, ખાસ કરીને જણાવી દઉં કે અહીં બોટાદ જિલ્લાનું આ સાળંગપુર બીએપી સંસ્થા કે જ્યાં આ સંસ્થાના વડા એવા પ્રમુખ સ્વામી આજે સાંજે 6 વાગે બ્રહ્મલીન થયા છે। આ સમાચાર મીડિયા તેમજ અન્ય સોશિયલ મીડિયાના મારફતે વહેતા થતા જ્યાં હરિભક્તોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે। હાલ અત્યારે મંદિર પરિષદની વાત કરીએ તો મંદિર પરિષદમાં પણ આસપાસના વિસ્તારના જિલ્લાના તેમજ જિલ્લા બહારના લોકો પણ અહીં અત્યારે મંદિરે પહોંચી ચૂક્યા છે, જેને લઈ અને 3 દિવસ સુધી બાપાના પાર્થિવ દેહના દર્શન હરિભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે અને જેને લઈ અત્યારે હાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તમામ જાતની વ્યવસ્થાની
તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જી આપે કહ્યું તેમ આગામી 3 દિવસ સુધી હરિભક્તોનો ભારે ધસારો સાળંગપુરમાં રહેશે, તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ ખાસ તૈયારી કરવામાં આવી છે? ખાસ કરીને આપને તે વાતને જણાવી દઉં તો અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્તને લઈને અત્યારે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સુરક્ષાને લઈને પણ અહીં અત્યારે તૈનાત છે અને જિલ્લા કલેક્ટર અથવા અન્ય કોઈ અધિકારીઓ પણ અહીં થોડી જ વારમાં કદાચ પહોંચે તેવી પણ અત્યારે માહિતી મળી રહી છે. જી મહિપાલ, આપ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચીનના વિદેશ મંત્રી વાંગ યી 3 દિવસના ભારત પ્રવાસ પર છે, ત્યારે વાંગ યીએ આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ આજે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તામાં સુષ્મા સ્વરાજે કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં ભારતના ચીન સાથેના સંબંધો વધારે મજબૂત બન્યા છે અને બંને દેશો વચ્ચે જટિલ પ્રશ્નોના ઉકેલમાં સફળતા પ્રાપ્ત થઈ છે. બંને વિદેશ મંત્રી વચ્ચે દક્ષિણ ચીન સમુદ્રનો મુદ્દો તેમજ ચીન દ્વારા ભારતનો NSGમાં પ્રવેશ અંગેનો વિરોધ કરવામાં આવ્યો હતો તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી. पिछले 2 वर्षों में हमारी मुलाकात अनेक बार हुई है और हर बार की मुलाकात के बाद हमारी घनिष्ठता भी बढ़ी है और बातचीत भी बहुत खुले तौर पर हुई है और बहुत से जटिल मुद्दे आपस में सुलझाने में हम कामयाब भी हुए हैं. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આજે હૈદરાબાદના ISMમાં ભારતીય સૂચના સેવાના ઉચ્ચ અધિકારીઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સુશાસનની જાણકારી સામાન્ય જનતા સુધી પહોંચાડવાની જવાબદારી અધિકારીઓની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA સરકારે દેશમાં પરિવર્તન લાવવા માટે સંચારને મહત્વપૂર્ણ માધ્યમ બનાવ્યું છે તેમજ મિનિમમ ગવર્નમેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ માટે સંચારને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતા જણાવ્યું કે ગાંધીજીએ આઝાદી કરતાં વધુ મહત્વ સ્વચ્છતાને આપ્યું હતું. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવા પર જોર આપ્યું હતું. Barriers of communication has been removed. In the last 2 years of the present government has taken a lot of citizen-centric initiatives, but communicating the benefits remain a challenge. Social and behavioral change communication is a critical factor in the success of Swachh Bharat Abhiyan. Mindset has to be changed. You have to communicate to the people, you have to educate them, and you have to inform them of the best practices, you have to inform them of the plus and minuses, and make the people change their mindset. Gandhiji said at the time, addressing the Banaras Hindu University 116 years back, he said that sanitation is more important than freedom. Keeping that in mind, the Prime Minister has given a call for Swachh Bharat. He said, don't make it a political program also. I said, make it a people's movement. इसको एक जन आंदोलन बनाना चाहिए, ऐसा प्रधानमंत्री ने कहा. કેન્દ્ર સરકારે દેશભરમાં સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આઝાદી 17 સાલ યાદ કરો કુરબાની કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે મહાન સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાના જન્મ સ્થળ પર જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જ્યાં તેઓ બિરસા મુંડાના સંબંધીઓની મુલાકાત લઈ જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે સાંબા ખાતે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે જણાવ્યું કે હજુ પણ એક વધુ આઝાદીની લડાઈ બાકી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લખનૌ પાસે કાકોરી પહોંચીને કાકોરી કાંડના અમર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કાકોરી કાંડના શહીદોના પરિવારજનો દ્વારા તેમને તિરંગો સોંપવામાં આવ્યો હતો. કેન્દ્રીય કાપડ મંત્રાલયના સહયોગથી ધ સિન્થેટિક એન્ડ રેયોન ટેક્સટાઇલ એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે આવેલા સરસાણાના કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્સટાઇલ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું હતું. ટેક્સટાઇલ એક્સપોમાં વિશ્વના 32 દેશોમાંથી 105 ખરીદદારો અને 116 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે સુરત એ સમગ્ર દેશમાં સિન્થેટિક કાપડનું હબ ગણાય છે. આજે યોજાયેલી સોર્સિંગ ઇવેન્ટથી કાપડ ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ લાભ થશે એમ તેમણે ઉમેર્યું હતું. એમણે સુરતના ઉદ્યોગ અગ્રણીઓ સાથે પણ બેઠક યોજી હતી. ટેક્સટાઇલમાં સિન્થેટિક ટેક્સટાઇલનું જે હબ છે એ સુરત કહેવાય છે આખા વિશ્વમાં, અને આજે મને ખૂબ જ આનંદ છે કે વિશ્વમાંથી લગભગ 30થી વધારે રાષ્ટ્રોના અહીંયા પ્રતિનિધિઓ આવ્યા છે.
અહીંયા અપેક્ષા એવી છે કે હજારો આપણા કરોડોમાં અહીંયા જે આપણી બિઝનેસ થાય છે એમાં સોર્સિંગમાં એક બહુ મોટો ભાગ અને એક બહુ મોટો યોગદાન આ સોર્સિંગ ઇવેન્ટનું રહેશે. એસોચેમ દ્વારા આજે અમદાવાદ ખાતે ફૂડ પ્રોસેસિંગ એગ્રી એન્ડ ડેરી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પુરુષોત્તમ રૂપાલાએ ઉત્પાદકોને સહકારની ભાવના કેળવીને ખેડૂતો સાથે તાલમેલ જાળવવા માટેનો અનુરોધ કર્યો હતો. ખેત ઉત્પાદનો વિકાસની તકો છે, ઝડપી લેવા પણ તેમણે જણાવ્યું હતું. સાધ્વી નિરંજન જ્યોતિએ ખેડૂતોને સંગઠિત કરીને કૃષિ ઉત્પાદન વધારવા માટેની દિશામાં આગળ વધવા માટે જણાવ્યું હતું. ખેડૂતોને સંગઠિત કરી અને એવી કોઈ રચના કરી શકો કે 100 ખેડૂત એનું તમારું એમઓયુ થઈ જાય, ત્યાં પાક હરખો થાય તમારા થકી, તમે એના ખરીદદાર નક્કી થઈ જાઓ, ઓલાને વેચવાની ઉપાધિ જાય, તમારે માલ ગોતવાની ઉપાધિ જાય અને તમે એમાં ઇન્વેસ્ટ કરો તો એને દવા દારૂ હરખા મળે. આવો જો કોઈ તાળો મેળવવાની રચના તમારામાંથી થાય નહીં, એમાં નિયમો ક્યાંય આડા આવતા હોય એવું જો તમે કહો તો નિયમોને પાહેરા કરવાનું અમે કરીશું. બધા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જેને સબસિડી નથી મળી એવા ઇશ્યુઝ કમ્પાઇલ કરીશું અને આપણે આ 2 દિવસમાં એવા ઇન્વેસ્ટરોને જેને સાચે જ પૈસા ખર્ચી દીધા છે અને બેનિફિટ નથી મળ્યા એ પણ ઓબ્જેક્ટિવ આપણે અચીવ કરી લઈએ તો એ આપણું મિશન એકોમ્પ્લિશ છે મને લાગે છે. એફડીઆઈની જે માર્કેટિંગની આપણે વાત કરીએ એક બહુ મોટો રિફોર્મ છે. લોકો સમજ્યા નથી કે આ એક પહેલી પોલિસી છે એફડીઆઈની. કોઈ પોલિસી નથી જેમાં કહ્યું હોય કે એમાં ખાલી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ જ તમે વેચી શકશો. તો આજે જાણે કે કોઈ બી ફોરેનની કંપની ઇન્ડિયામાં અગર ચેન બનાવશે તો હી કેન ઓન 100% એફડીઆઈ બટ હી કેન સેલ ઓનલી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ. અને આઈ થિંક આ ગવર્મેન્ટની એક બહુ મોટી પહેલ છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે આજે કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇન્સ્ટિટ્યૂટની કામગીરીની માહિતી મેળવી તેના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી. સાથે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રેઝન્ટેશન નિહાળી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સીપેટ રિસર્ચ માટે પાયાની સંસ્થા છે. તેમણે જણાવ્યું કે કેમિકલ ઉદ્યોગથી થતા પ્રદૂષણની સમસ્યા નિવારવા માટે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બંને કારખાનાઓ વાર્ષિક 13 લાખ મેટ્રિક ટન, એક કારખાનું એટલે કે 26 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન કરશે. આ રાસાયણિક ખાતરોનું વધારે ઉત્પાદન થયું છે. સાથે સાથે અમે વ્યવસ્થાપન માટેનું પણ આયોજન કર્યું છે. આજે પણ દેશની જરૂરિયાત કરતાં વધારે જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે. ગુજરાતની અંદર મેં પ્રત્યક્ષ જોયું છે. હું ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો ચેરમેન પણ હતો. સિઝન આવે, ખેડૂતો લાઇનમાં ઊભા રહે, યુરિયા ખાતર મેળવવા માટે ઝઘડા થાય, સંઘર્ષ થાય, એના બદલે અત્યારે ગુજરાતની અંદર અમારો બફર સ્ટોક છે. જ્યારે ખેડૂત ઈચ્છે ત્યારે એમને યુરિયા ખાતર ઉપલબ્ધ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અમે ઊભી કરી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચની આજે કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી ઇન્સ્ટિટ્યૂટ ખાતેના વિવિધ વિભાગો અને લેબોરેટરીની માહિતી મેળવી હતી, તેમજ ઔષધ અને બોટનિક સાયન્સમાં સંશોધન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની ખાતરી આપી હતી. માનવ જીવનની સુખાકારી વધે માટે નવીન સંશોધનો હાથ ધરવા માટે તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્રીય મંત્રીએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વસ્તુ અને સેવા કર જીએસટી વિધેયક અંગેના બંધારણીય સુધારા વિધેયકને માન્યતા આપવા રાજ્ય વિધાનસભાનું 2 દિવસીય સત્ર 22મી ઓગસ્ટે યોજાશે. વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે વિધાનસભા પૂર્વ અધ્યક્ષ શ્રી ગણપત વસાવા અને નાયબ પૂર્વ અધ્યક્ષ આત્મારામ પરમારને રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોવાથી વિધાનસભાના આ સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરાશે, તેમજ અન્ય કામકાજ પણ આ 2 દિવસમાં હાથ ધરાશે. સત્રના પ્રથમ દિવસે જીએસટી વિધેયક ગૃહમાં રજૂ કરાશે અને જરૂર જણાશે તો બીજા દિવસે ચર્ચા અને મતદાન હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહો બહાલી આપે તે પછી પણ જીએસટી વિધેયકને ઓછામાં ઓછી 15 રાજ્ય વિધાનસભા દ્વારા માન્યતા મળવી જરૂરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી 16 અને 17ના રોજ નવસર્જન તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. 3 તબક્કાના શિબિરનો પહેલો તબક્કો ગાંધીનગરમાં 2 દિવસ માટે યોજાયો છે. ઉપરાંત આગામી સપ્તાહે ગુજરાત વિધાનસભાના મળવા જઈ રહેલા 2 દિવસીય સત્ર સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષ જનહિતને લગતા મુદ્દાઓ ઉઠાવી પ્રજાલક્ષી કાર્યોનો હિસાબ માંગતી હોય રાજ્ય સરકાર વિધાનસભાનું સત્ર ટૂંકું જ બોલાવે છે. રાજ્યકક્ષાના 70મા સ્વાતંત્ર્ય પર્વ મહોત્સવમાં ભાગ લેવા મોરબી આવેલા નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જાહેર અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં મોરબી શહેર અને જિલ્લાના વિવિધ સમાજો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં ઉદ્યોગોનો સર્વાંગી વિકાસ થયો છે, તેમજ મુખ્યમંત્રી પોતાની સરકાર છેવાડાના નાગરિકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું. મિત્રો, આપણી સરકાર એ પ્રગતિશીલ સરકાર, આપણી સરકાર ગતિશીલ સરકાર, આપણી સરકાર ડેવલપમેન્ટ વાળી સરકાર, વિકાસશીલ સરકાર બને એ દિશામાં પણ આપણે સૌ સાથે મળીને કામ કરવાના છીએ. અંતે લોકો માટે છે બધું. સરકાર લોકો માટે છે, લોકો વળે છે, લોકો તકી છે, એ અમે ભૂલવા માંગતા નથી. લોકોને કેન્દ્ર સ્થાને રાખીને એક સેન્સિટિવ સરકાર, સંવેદનશીલ સરકાર, લોકોની લાગણીને ધ્યાનમાં રાખી અને કામ કરનારી સરકાર બનશે. 70મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મોરબી જિલ્લામાં કરવામાં આવશે. ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી મોરબીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરશે, ત્યારે 15મી ઓગસ્ટની ઉજવણી આન બાન અને શાનથી કરવા માટે જિલ્લાનું વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. જોઈએ આ ખાસ અહેવાલ. પ્રાચીન રોમના નગરની ભવ્ય શિલ્પકળા તથા લંડનની સ્થાપત્ય કળાથી શોભતા મયુરભૂમિ મોરબીમાં રાજ્યકક્ષાનો 70મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે, જેની તડામાર તૈયારી પૂરપાટ ચાલી રહી છે. સ્વાતંત્ર્ય પર્વના ઉત્સવમાં કોઈ કચાશ ના રહી જાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના મંત્રીઓ, સંસદીય સચિવો, સાંસદો, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લામાં ધ્વજવંદન કરવામાં આવશે. આગામી 3 દિવસમાં જે કાર્યક્રમો રહેવાના છે એમાં જિલ્લાના તમામ નાગરિકો એમાં જોડાશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે અને મારી દરેકને અપીલ પણ છે કે આજથી શરૂ થતા તમામ કાર્યક્રમોમાં તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે. 14 ઓગસ્ટથી જિલ્લામાં એલી ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરાશે, જ્યારે 15મી ઓગસ્ટે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કરાશે. ત્યારે રેન્જ આઈજી અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનો દ્વારા પરેડ, અશ્વખેલ, ડોગ શો, બાઇક સ્ટન્ટ ઉપરાંત વિવિધ કરતબોનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. આ શોની અંદર જુદી જુદી 30 મહિલાઓ અને 70 પુરુષ કર્મચારીઓ ભાગ લે છે, જેના દ્વારા કુલ 25 ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ અને ક્રોસિંગ અને આગમાંથી જમ્પ અને 10 માણસો ઉપરથી જમ્પ તેવા અલગ અલગ કરતબો બતાવવામાં આવી રહ્યા છે. આટલા ભરચક કાર્યક્રમોને પગલે સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. જામનગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, દ્વારિકા, અમદાવાદ, પૂર્વ કચ્છ સહિતના જિલ્લાઓના મળીને 10 જિલ્લા એસપી, 29 ડીવાયએસપી મળીને કુલ 3000 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવી દેવામાં આવ્યા છે. આ સાથે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ અધિકારીઓની ટીમો રાઉન્ડ ધ ક્લોક વાહનોના ચેકિંગ કરી રહી છે. મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલના કાર્યક્રમો દરમિયાન સતત ડ્રોન કેમેરાથી સઘન વોચ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરી દેવાઈ છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ શકે. કુલ 3000 પોલીસમેન અધિકારી સહિતનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાથે 5 કંપની બટાલિયન, 5 બટાલિયન છે, એસઆરપીની રિઝર્વ પોલીસ ફોર્સની બટાલિયન છે, એ પણ તૈનાત છે. છેલ્લા 10 દિવસથી હોટલ ચેકિંગ છે, નાકાબંધી, વાહન ચેકિંગ અને અલગ અલગ શંકાસ્પદ કિસ્સાઓનું ચેકિંગ ચાલી રહેલ છે. મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવવા માટે કાર્યક્રમોની હારમાળાની સાથે શહેરને પણ દુલ્હનની જેમ અનેરા શણગાર કરાયા છે. મયુરી નગરી મોરબીની ઐતિહાસિક ઇમારતોને રોશનીથી શણગારી દેવાયા છે. તે ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પણ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે અને શહેરમાં ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.
દૂરદર્શન સમાચાર માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો અહેવાલ. 13મી ઓગસ્ટ વિશ્વભરમાં વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. 21મી સદીમાં અંગદાનને મહાદાન તરીકે માનવામાં આવે છે. રાજ્યની વાત કરીએ તો અંગદાનમાં સુરત પ્રથમ ક્રમે તો રાજકોટ બીજા ક્રમે છે, જ્યારે દેહદાનમાં ભાવનગર જિલ્લો અગ્રેસર છે. દેશમાં આ મામલે શ્રેષ્ઠ કામગીરી તામિલનાડુમાં થઈ રહી છે. મૂળભૂત જ્યારે વ્યક્તિ પોતાના સ્વસ્થ અંગો પોતાના જીવન દરમિયાન અથવા તો મૃત્યુ પછી અન્ય દર્દીઓને આપવાની પરવાનગી આપે છે તેને અંગદાન કહે છે. સામાન્ય રીતે કિડની, હૃદય, યકૃત, સ્વાદુપિંડ, ફેફસા, આંતરડું, હાડકાં અને આંખનું દાન થઈ શકે છે. ત્યારે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરની શિવશા મેડિકલ કોલેજમાં 4 દિવ્યાંગોને ચક્ષુદાન દ્વારા દૃષ્ટિ પૂરી પાડવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં મેડિકલ કોલેજમાં 45 જેટલા આઈ પ્લાન્ટના ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે મૃતક વ્યક્તિની આંખો અન્યના જીવનમાં ફરીથી રંગ ભરે તેથી બને તેટલા વધુ ચક્ષુદાન કરવાની અપીલ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી આપવાનું હતું કે અમારા જે ઓર્ગન ડોનેશનમાં આંખ વિભાગથી આંખ લેવાનું આવે છે, તો તમે જે આંખ દાન થાય એનાથી જે આંખના જે કીકીના આંધળા માણસ હોય એના તમારા આંખ જે તમે પોતે અહીંયા સુરેન્દ્રનગરમાં દાન કરો તો અહીંયાના લોકલ પબ્લિકના તમારા જે દાન કરેલું આંખ છે તે વપરાય, એના લાભ મળે, તો તમારા બીજા જગ્યા જાવી નહીં પડે. સાપુતારામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગઈકાલથી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો. મોન્સૂન ફેસ્ટિવલના પ્રારંભ સાથે નવી ડેરીમેટરી અને હોટલના લોકાર્પણ સહિત પાર્કિંગ એરિયાનું ખાતમુહૂર્ત ડાંગ ધારાસભ્ય મંગળભાઈ ગાવિતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મંગળભાઈએ સાપુતારામાં થઈ રહેલા વિકાસને બિરદાવ્યો હતો. સાથે જ સ્થાનિક પ્રજાજનોને સમસ્યા અને મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવે તેવી અપીલ કરી હતી. સાથે જ ધારાસભ્ય મંગળભાઈએ સાપુતારાને પ્રવાસન સ્થળની સાથે શૈક્ષણિક ધામ બનાવવાની દિશામાં પ્રયાસો કરવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ધીમે ધીમે આપણો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, આમ તો સાપુતારામાં થતા બધા જ ફેસ્ટિવલો પોતાની રીતે હવે એસ્ટાબ્લિશ થયા છે. લોકો પણ હવે રાહ જોતા હોય છે કે ભાઈ સાપુતારામાં જો જવું હોય તો એમ કે મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થાય એટલે જઈશું, કારણ કે મોન્સૂન ફેસ્ટિવલ એવું બતાવે છે કે સાપુતારા નાઉ ઇઝ એટ ઇટ્સ પીક. એટલે લોકો પણ એમ કે રાહ જોવે છે કે આપણી તારીખ પડે તો સારામાં સારા સમયની સાપુતારામાં શરૂઆત થાય છે. એટલે એના માટે પણ આ છે. અને બીજું, અહીંયા આવતા વ્યક્તિઓ 2-3 દિવસ જો રોકાવાના હોય તો એને એમ કે એન્ટરટેનમેન્ટ મળી રહે, એના માટે પણ એમ કે टूरिज्म डिपार्टमेंट पूर्ति व्यवस्थाओं कर. फॉरेस्ट डिपार्टमेंट की मदद से बहुत सारे ऐसे जगह हैं जंगल के अंदर जो इको टूरिज्म साइट के रीत से डेवलप किया जा सकता है. कुछ गर्मी के दिनों में मैंने डॉन में भी एक मुलाकात ली थी, तो डॉन में भी एक बहुत अच्छा कुछ डेवलपमेंट काम हम लोगों ने सोचा है और वो भी कुछ टाइम जरूर लगेगा. ગુજરાત ભાજપ પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ જીતુ વાઘાણીની આજે પ્રથમવાર પ્રદેશ પ્રમુખ પદે નિમણૂક થયા બાદ પોતાના વતન ભાવનગર આવી પહોંચ્યા હતા. જીતુ વાઘાણીનું ભાવનગરની વિવિધ સંસ્થાઓના ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સૌપ્રથમ નારી ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા ફટાકડા અને આતશબાજી કરવામાં આવી હતી. આ સ્વાગત યાત્રામાં નવનિયુક્ત સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ વિભાવરીબેન દવે સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા. अलग अलग प्रकार से उनको जो जिस तरह से स्वागत करते हैं, कोई पगड़ी पहनाते हैं, कोई तलवार देते हैं और घोड़े पर उसको बिठाकर जिस तरह से स्वागत किया, मैं समझता हूं कि भावनगर के इतिहास में पहली बार इस प्रकार से कोई पॉलिटिकल लीडर का स्वागत हुआ है. और युवा नेता जीतूभाई वाघाणी जो केंद्रीय नेतृत्व, प्रदेश के नेतृत्व ने उसके पर विश्वास रखा है, वो ये दृश्य देखकर लगता है ये सार्थक हुआ है. ગુજરાતના ગ્રામ્ય, ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોની માહિતી મેળવી તેમજ સ્થળ પર નિરીક્ષણ કરી પોતાના વિસ્તારમાં તેનું અમલીકરણ કરવા માટે વારાણસીના 70 સરપંચો અને નગરસેવકોનું પ્રતિનિધિમંડળ વડોદરાની મુલાકાતે આવ્યું છે. રાજ્યની 5 દિવસીય મુલાકાતે આવેલા સરપંચ અને નગરસેવકોએ વિવિધ સ્થળોની મુલાકાત લઈ કામગીરીનું અવલોકન કર્યું હતું.
પ્રતિનિધિ મંડળે આજે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેન્ડની મુલાકાત લઈ આધુનિક રીતે નિર્માણ કરવામાં આવેલ બસ સ્ટેન્ડ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. તેમજ વડોદરા શહેરમાં દરરોજ થતી સફાઈ પ્રક્રિયાની કામગીરીથી પણ તેઓ પ્રભાવિત થયા હતા. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની કોન્સ્ટિટ્યુન્સીમાંથી 500 ગામના સરપંચો એમના પત્ની સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરા એસટી ડેપોની તેઓ મુલાકાત કરે છે. એસટી ડેપો જોયા પછી તેઓને સોમનાથ મોકલવામાં આવશે. સોમનાથથી તેઓ દ્વારકા જશે અને દ્વારકાથી તેઓ રાજકોટ થઈ અને ગાંધીનગર જશે અને ત્યાં પણ મહાત્મા મંદિર અને એ બધું જોવાના છે. धार्मिक स्थल भी देखेंगे, पर्यटक स्थल भी देखेंगे और यहाँ से कुछ भाव सजो के जाएंगे. यहाँ से मैं बहुत कुछ सीख के जा करके वहाँ पे मैं बताने वाली हूँ. अपना तो कदम आगे बढ़ा ही दी हूँ, बल्कि और लोगों का भी बढ़ाने में बहुत बड़ा सहयोग करना चाहती हूँ. સમગ્ર દેશમાં ઉર્જા બચતના ભાગરૂપે એલઈડી ઉપકરણોનો વપરાશ વધારવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી ઉજાલા યોજનાને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રાજ્યના પ્રજાજનોમાં યોજના લોકપ્રિય બની ગઈ છે. વીજ ગ્રાહકો દ્વારા એલઈડી બલ્બ લગાવ્યા પછી વીજ બિલમાં ઘટાડો થવાથી લાભાર્થીઓ ખુશ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે એલઈડી બલ્બ લગાવ્યા પછી લાઇટ બિલમાં 30% સુધીનો ઘટાડો નોંધાયો છે, જેથી ગ્રાહકોને નાણાંની બચત થઈ રહી છે. તેમજ 40 વોલ્ટની ટ્યુબલાઇટ કરતાં એલઈડી બલ્બ વધારે પ્રમાણમાં પ્રકાશ આપે છે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી, ચર્ચામાં કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. है ही कुछ ऐसे सबके साथ कनेक्ट हो जाते हैं. आइडियाज हो या हो सुझाव, ध्यान से ये सुनते हैं. हाँ यार, छोटी छोटी बातें भी इनको बड़ी इंस्पायर करती हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપના અપગ્રેડેડ વર્ઝન વિશેની માહિતી આપી. તેની લિંક પીએમએ ટ્વિટર પર ટ્વીટ કરી. નરેન્દ્ર મોદી એપના ટ્વિટર એકાઉન્ટ પર તેમના એપના અપગ્રેડેડ વર્ઝન વિશેની માહિતી અપાઈ હતી. प्रधानमंत्री जी तक एक क्लिक से पहुंचने का तो आ जाइए नरेंद्र मोदी ऐप पर और लॉग इन कीजिए माय नेटवर्क पर. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે રાજ્યમાં શ્રી નરેન્દ્ર મોદી એક બહુ સારું ઉદાહરણ સેટ કરીને ગયા છે. સ્વતંત્રતા પર્વ સહિતના રાષ્ટ્રીય દિવસ અને રાજ્ય દિવસ રાજધાનીમાં નહીં પરંતુ અલગ અલગ જિલ્લામાં ઉજવવાના વારસાને આગળ લઈ જવાનો મને ગર્વ થાય છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 70માં સ્વતંત્રતા દિવસે આવતીકાલે સાંજે રાષ્ટ્રને સંબોધન કરશે. તેના વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી. અમદાવાદ જુહાપુરાની તંઝીમ મેરાની 15મી ઓગસ્ટે શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ ફરકાવવાની છે. તેને લઈને આજે ટ્વિટર પર #તંઝીમ@લાલચોક ટ્રેન્ડ કરી રહ્યું હતું. તો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે તેને વધાવી હતી અને તેને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ લોકોએ તંઝીમને બિરદાવી. રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય આઝાદીના 70 વર્ષની ઉજવણીના ભાગરૂપે 13 થી 15મી ઓગસ્ટ સુધી આઝાદી 70 વર્ષ યાદ કરો કુર્બાની ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. તેના વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તો આજે ટ્વિટર પર #ભારત રક્ષા પર્વ કરીને ટ્રેન્ડ ચાલ્યો હતો, જેમાં ભારતની આઝાદીના લડવૈયાઓને સૌ કોઈએ બિરદાવ્યા હતા. તેમાં દેશના જવાનોને ટ્વિટર પર સલામ કરી આભાર માની લખ્યું હતું કે ભારતના સાચા હીરો આપણા જવાનો જ છે. તો આ સતત આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.